કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક નાની ગુજરાતી છોકરી ચાની લારી ચલાવતી હતી. તેનું નામ હતું કાવ્યા. ઉંમર માત્ર 23 વર્ષ. થોડા વર્ષ પહેલાં જ તે પોતાના માતા પિતા સાથે ગુજરાતના એક નાનકડા ગામમાંથી કેનેડા આવી હતી. પિતાની તબિયત સારી ન હોવાથી ઘરની જવાબદારી ધીમે ધીમે કાવ્યાના ખભા પર આવી ગઈ હતી. દરરોજ સવારે કાવ્યા પોતાની નાની મોબાઈલ ચાની ગાડી લઈને ઓફિસ વિસ્તાર પાસે પહોંચી જતી. ગરમ ચા, ગુજરાતી મસાલા ચા, તેના હાથની ચાની સુગંધ એટલી સરસ હતી કે થોડા જ મહિનામાં આસપાસના લોકો તેને ઓળખવા લાગ્યા. પરંતુ કાવ્યાના જીવનમાં એક એવી વાત હતી જે કોઈને ખબર નહોતી. તે દરરોજ રાત્રે ચાની ગાડી બંધ કરતા પહેલાં રસ્તાની સામે આવેલી એક જૂની બિલ્ડિંગ તરફ જોઈને થોડીવાર ઊભી રહેતી. એક દિવસ તેના નિયમિત ગ્રાહક મિસ્ટર થોમસે પૂછ્યું, કાવ્યા, તું રોજ આ બિલ્ડિંગને કેમ જુએ છે? કાવ્યા થોડી ગભરાઈ ગઈ. કંઈ નહીં સાહેબ, બસ એમ જ. પરંતુ એ દિવસે રાત્રે કંઈક અજીબ બન્યું. ચાની ગાડી બંધ કરીને કાવ્ય ઘરે જવા નીકળી ત્યારે એક કાળી કાર તેની પાછળ ધીમે ધીમે આવવા લાગી. કાવ્યાએ કાર તરફ જોયું. કાર થોડે દૂર રોકાઈ. અંદર બેઠેલો માણસ બહાર આવ્યો નહીં. કાવ્યા ઝડપથી આગળ વધી. થોડા સમય પછી તેના ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, જે વસ્તુ તારા પિતાએ છુપાવી હતી એ હવે તારી પાસે છે. મેસેજ વાંચીને કાવ્યાના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. તેને ખબર હતી કે તેના પિતાએ કોઈ વસ્તુ છુપાવી નહોતી, અથવા કદાચ તેને જે ખબર હતી એ સંપૂર્ણ સત્ય નહોતું. એ જ રાત્રે ઘરે પહોંચતા કાવ્યાએ જોયું કે તેના પિતાની જૂની લાકડાની પેટી ખુલેલી હતી અને પેટીમાં પડેલો એક જૂનો કાગળ ગાયબ હતો. ભાગ 2, પિતાનું છુપાવેલું રહસ્ય. કાવ્યાએ તરત પોતાના પિતાને જગાડ્યા. પપ્પા, આ પેટી કોણે ખોલી? પિતાના ચહેરા પર અચાનક ડર છવાઈ ગયો. કાવ્યા, તું આ પેટી ખોલી હતી? ના પપ્પા, પણ આમાંથી કાગળ ગાયબ છે. થોડી વાર સુધી પિતા કંઈ બોલ્યા નહીં. પછી ધીમા અવાજે તેમણે કહ્યું, એ કાગળ તારે ક્યારેય જોવો જ નહોતો. કાવ્યા આશ્ચર્યમાં પડી ગઈ. એમાં એવું શું છે? પિતાએ ઊંડો શ્વાસ લીધો. વર્ષો પહેલા તેઓ કેનેડા આવ્યા ત્યારે ગુજરાતી વેપારી સાથે કામ કરતા હતા. એ વેપારીનું નામ હતું મનહરભાઈ પટેલ. મનહરભાઈ બહુ મોટા બિઝનેસમેન હતા, પરંતુ અચાનક તેમનું મૃત્યુ થયું. મૃત્યુ પહેલાં તેમણે કાવ્યાના પિતાને એક કાગળ આપ્યો હતો અને કહ્યું હતું, જો મારી સાથે કંઈ થાય તો આ સાચા માણસ સુધી પહોંચાડજો. પરંતુ તે પછી કાવ્યાના પિતા ડરી ગયા અને કાગળ છુપાવી દીધો. કાવ્યાએ પૂછ્યું, એ કાગળમાં શું હતું? પિતાએ કહ્યું, મનહરભાઈની કંપનીની મિલકત અને પૈસાથી જોડાયેલું એક મોટું રહસ્ય. કાવ્યાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. એટલામાં ઘરની બહાર કારનો અવાજ આવ્યો. કાવ્યાએ બારીમાંથી જોયું, એ જ કાળી કાર. પિતાએ તરત કહ્યું, કાવ્યા, દરવાજો ખોલતી નહીં. પણ થોડી વાર પછી દરવાજા નીચે એક નાનું કવર સરકાવવામાં આવ્યું. કાવ્યાએ કવર ખોલ્યું. અંદર માત્ર એક જ ફોટો હતો. ફોટામાં મનહરભાઈ સાથે કાવ્યાના પિતા ઊભા હતા, પરંતુ પાછળ ઊભેલી વ્યક્તિને જોઈને કાવ્યાના હોશ ઉડી ગયા. એ વ્યક્તિ હતી કાવ્યનો પોતાનો મામા. કાવ્યા બોલી પણ ન શકી. તેના પિતાએ ફોટો જોયો અને આંખો બંધ કરી દીધી. આ માણસને અહીંથી દૂર રાખવાનું કારણ હવે તને સમજાશે. કાવ્યાએ પૂછ્યું, પપ્પા, મામાએ એવું શું કર્યું હતું? પિતા જવાબ આપે એ પહેલાં જ ઘરની લાઇટ બંધ થઈ ગઈ અને બહારથી કોઈએ બૂમ પાડી, કાવ્યા, તારી પાસે જે છે એ અમને આપી દે. ભાગ 3, આખા શહેરને હચમચાવી નાખનાર સત્ય. પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ કાવ્યા કોઈ જોખમ લેવા તૈયાર નહોતી. તેને સમજાઈ ગયું હતું કે મામા એકલા આ બધું કરી રહ્યા નહોતા. કાવ્યાએ પોતાના વિશ્વાસુ મિત્ર રવિને વાત કરી.
રવિએ જૂના દસ્તાવેજો શોધવાનું શરૂ કર્યું. કેટલાક કલાકોની મહેનત પછી તેને એક જૂનો બિઝનેસ રેકોર્ડ મળ્યો. એમાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું હતું. મનહરભાઈએ પોતાની કંપનીના કરોડો રૂપિયાના નફામાંથી એક મોટો હિસ્સો ગરીબ વિદ્યાર્થીઓ માટે રાખ્યો હતો. પરંતુ તેમની ગેરહાજરીમાં કંપનીના કેટલાક લોકોએ એ પૈસા ગેરકાયદેસર રીતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. અને આ બધામાં કાવ્યાના મામાનું નામ પણ સામે આવ્યું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો, મનહરભાઈના મૃત્યુ પાછળ પણ શું આ જ લોકોનો હાથ હતો? કાવ્યાએ પિતાને પૂછ્યું. પિતાએ અંતે સાચું કહ્યું. મનહરભાઈનું મૃત્યુ સામાન્ય નહોતું. તેમણે મૃત્યુ પહેલા કાવ્યાના પિતાને જણાવ્યું હતું કે કંપનીના પૈસાની ચોરીનો પુરાવો તેમની પાસે છે. પરંતુ પુરાવો એક જ જગ્યાએ નહોતો. એક ભાગ કાગળમાં હતો, બીજો ભાગ એક જૂની ચાની દુકાનના લોકરમાં છુપાવવામાં આવ્યો હતો. કાવ્યાને અચાનક સમજાયું, મનહરભાઈની જૂની ચાની દુકાન તો એ જ બિલ્ડિંગમાં હતી જેને તે દરરોજ જોઈ રહી હતી. તે રાત્રે કાવ્યા અને રવિ ત્યાં પહોંચ્યા. જૂના લોકરમાંથી તેમને એક નાની ડાયરી મળી. ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું, જો આ ડાયરી કાવ્યાના હાથમાં પહોંચે તો સમજો કે સત્ય બહાર આવવાનો સમય આવી ગયો છે. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. મનહરભાઈ કાવ્યાને ઓળખતા પણ નહોતા. તો પછી તેમણે તેનું નામ કેમ લખ્યું? ડાયરીનું છેલ્લું પાનું ખોલતા એક ફોટો નીચે પડ્યો. ફોટામાં કાવ્યાની માતા હતી. કાવ્યા સ્તબ્ધ થઈ ગઈ. તેના પિતા વર્ષોથી એક વાત છુપાવી રહ્યા હતા. કાવ્યાની માતા અને મનહરભાઈ વચ્ચે જૂનો સંબંધ હતો, પરંતુ એ સંબંધ પૈસાનો નહોતો. મનહરભાઈ કાવ્યાના પરિવારના સૌથી મોટા ઉપકારક હતા. તેમણે કાવ્યાના અભ્યાસ માટે ગુપ્ત રીતે પૈસા મોકલ્યા હતા. અને હવે કાવ્યાના હાથમાં એ પુરાવો હતો જેનાથી કરોડો રૂપિયાની છેતરપિંડી બહાર આવી શકે તેમ હતી. પરંતુ એ જ સમયે રવિએ બારી બહાર જોયું. કાવ્યા, આપણે અહીં એકલા નથી. બહાર 4 લોકો ઊભા હતા અને તેમની વચ્ચે કાવ્યાના મામા પણ હતો. ભાગ 4. અંતે સત્યનો વિજય. મામાએ અંદર આવીને કહ્યું, કાવ્યા, ડાયરી મને આપી દે. તને ખબર નથી કે તું કેટલી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. કાવ્યાએ પહેલીવાર ડર્યા વગર જવાબ આપ્યો, મામા, હવે મને બધું ખબર પડી ગયું છે. મામા હસ્યા. તું શું કરી શકીશ? કાવ્યાએ પોતાના ફોન તરફ જોયું. તે પહેલેથી જ બધું રેકોર્ડ કરી રહી હતી. મામાની વાતો, કંપનીના પૈસાની ચોરી વિશેની કબૂલાત અને મનહરભાઈના મૃત્યુ સાથે જોડાયેલા સંકેતો બધું રેકોર્ડ થઈ ગયું હતું. રવિએ તે રેકોર્ડિંગ સીધું પોલીસને મોકલી દીધું. થોડી જ મિનિટોમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. મામા અને તેના સાથીઓની ધરપકડ થઈ. તપાસ આગળ વધી અને આખા શહેરને હચમચાવી નાખે એવા પુરાવા સામે આવ્યા. કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. મનહરભાઈના પરિવાર સાથે અન્યાય થયો હતો અને વર્ષોથી છુપાયેલું સત્ય આખરે બહાર આવ્યું. પરંતુ વાર્તાનો સૌથી ભાવુક ભાગ હજુ બાકી હતો. મનહરભાઈએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે તેમની સંપત્તિનો એક મોટો ભાગ ગરીબ અને મહેનતી વિદ્યાર્થીઓના ભણતર માટે વપરાય. કાવ્યાએ તે પૈસા પોતાના માટે લીધા નહીં. તેણે મનહરભાઈની ઈચ્છા પૂરી કરી. થોડા મહિનાઓ પછી કાવ્યાએ પોતાની ચાની નાની ગાડીની બાજુમાં એક નાનું બોર્ડ લગાવ્યું, મનહરભાઈ શિક્ષણ સહાય કેન્દ્ર. હવે તેની ચાની દુકાન માત્ર ચા વેચતી નહોતી, તે ગરીબ બાળકોના સપના પણ ખરીદતી હતી. એક દિવસ એક નાનો છોકરો કાવ્યા પાસે આવ્યો અને બોલ્યો, દીદી, હું પણ મોટો થઈને તમારી જેમ કોઈની મદદ કરીશ. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, મનહરભાઈ, તમારું રહસ્ય હવે રહસ્ય નથી રહ્યું. તમારી ઈચ્છા જીવંત છે. અને એ દિવસથી કેનેડા એ શહેરમાં કાવ્યાની ઓળખ માત્ર ચા વેચતી ગુજરાતી છોકરી તરીકે નહોતી રહી.
લોકો તેને કહેવા લાગ્યો, એ છોકરી જેને કરોડોના રહસ્ય કરતાં માનવતાને વધારે કિંમત આપી. મિત્રો, જીવનમાં પૈસા ગુમાવશો તો ફરી કમાઈ શકશો, પરંતુ વિશ્વાસ અને માનવતા ગુમાવશો તો બધું હોવા છતાં માણસ ગરીબ બની જાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.